જો એની સ્ટાઇલ જો બધું અડધું કામ તો 50% ઈ પગેથી જ કરી નાખે છે જો 50% કામ એનું પગેથી થઈ જાય છે અને 50% કામ છે ને હાથેથી કરી નાખે જો પગેથી લોટ બાંધી દઈશ ને હાથેથી રોટલી મૂકી દઈશ. જો અમાર નથી ખાવા ભાઈ અમે બહાર લોજમાં જમી લેવું જાઓ જમી આવો. એનું કામ બહુ છે ને આમ મોટા પાયે હોય છે અમે ક્યારેક મૂંઝાઈ જઈએ છીએ કે આ કઈ રીતે કામ કરે છે હે ને? કારણ કે વિચિત્ર હોય એટલે માણા બહુ પાછું ઊંચું રહ્યું ને હું તમારે કરતા જ નીચે છું. એટલે તો કહું છું હાલે તો ધરતી ધ્રુજી જાય ને દોડે તો બ્રહ્માંડ હલી જાય એવું છે કામ. હાલો ને ભાઈ હવે એક બાજુ તમારી છોકરી બોલાવે છે. ખાવું બેન લે 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 વયા ગયા તું પણ શું કરવા મારી પાછળ પાછળ આવે છે તમારી પાછળ પાછળ નથી આવતી. હાથેથી કામ કરે છે હવે ઓલે માસી દાંત કાઢે છે તમારા. તો પછી એનું 50% કામ છે ને પગેથી હોય ને 50% કામ હાથેથી હોય સ્ટાઇલ સારી છે હો. જો એની સ્ટાઇલ જો ફોટો પાડી લ્યો ચલો સ્માઈલ કરું. લે 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 ઓલા દાંત કાઢે તમારા. વયા ગયા ત્યાં જઈને લઈ આવો. હવે કપડાં ધોવાનું કામકાજ ચાલે છે મિત્રો અને મહેમાન બહુ મોટા આવ્યા છે આપણી ઘરે જો જો કોણ છે આ ભાણાભાઈ આવી ગયા છે બોમ્બેથી. હું હાલે ભાણાભાઈ મજામાં ને રેડી ને બરાબર. જો સવારના 11 વાગી ગયા છે અને અહીંયા દાદા શું કરે છે કવિતા લખી લખીને કવિતા વાળા અહીંયા ઘરે નું આવી જાય હો. જય માતાજી. તો ચાલો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વ્લોગ તમે સ્કીપ કરતા નહીં કારણ કે આપણે છે ને ઓલા મહેમાન આવ્યા હતા ને મહેમાન તો ન કહેવાય પણ ધારાના મમ્મી પપ્પા આવ્યા હતા ને તે જુનાગઢ ગયા પછી આપણે ફોન નથી કર્યો. સાચી વાત કે નહીં? કેવું છે કેવું નહીં તો આજે આપણે એને છે ને ફોન કરવાનો છે અને કેવું છે કેવું નહીં વ્યવસ્થિત પહોંચી ગયા તો આપણે એ માહિતી લેવાની છે. તો થોડીક વાર પછી ફોન કરી લાઈવ વિડીયો કોલ અને પૂછી કે ભાઈ તમને કેમ છે સારું છે ને વ્યવસ્થિત પહોંચી ગયા ને ત્યાં હું સમશે ને પતાવી દઈ બરાબર ને. અને જમવામાં હું આજની તૈયારી છે હો બિયાનું શાક. હા હો હો હા એ તારે ખાવા માટે પછી અમારું કે તું મારું કાંઈ નથી બને. તો બહાર છે કે હોટલમાં તમે લઈ જાઓ. આજે ધારા તરફથી પાર્ટી છે જો 20 કિલો તો એ એમને રમકડામાં ઉપાડી લે છે એક આંગળીએ તમે જો અરે જો જોયું જોયું ને મારે બાહુબલી છે અમારે આ બાહુબલી. કઈ મારી જરૂર જ ન પડે. કાલે કીધું તું ને કે એનું 100 કિલો વજન તો એમનેમ છે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ છીએ ને હવે કાવ્યાબેન અગાસીએ રમવા ગયા છે. ગાય માતા આવી ગયા છે. ખેંચી લ્યો હાથમાંથી ખેંચી લીધી. ચાલો કામ કરવા માંડો હવે. અમે છે ને રસોઈ કરીએ ને તો અમારી છે ને ફૂલ ફેસિલિટી હોય. અરે ફૂલ હોય. ફૂલ ફેસિલિટીમાં રસોઈ થતી હોય. એક બાજુ નેટફ્લિક્સ ચાલુ હોય, એક બાજુ રોટલી વણાતી હોય, એક બાજુ દાળ હોય પણ એમાં મીઠું ન હોય. મીઠું તમે નાખશો? હા એ પાછળથી નાખવાનું. અને એક બાજુ રોટલી વણાતી હોય. આવી બધી ફૂલ ફેસિલિટીમાં બધું કામ ચાલતું હોય છે. બોલો બોલો શું કેવું છે તમારે?
શું હવે આમાં કઈ બોલવા જેવું જ નથી રહ્યું તો શું શું કહેવાનું કરી લેશો તમે? કઈ હવે આમાં કઈક છે જ નહીં તો પછી હવે શું થાય તો હવે પછી હાર હવે આ એક દુઃખી પતિની આત્મકથા લખાવાની છે ફાઇનલ છે ટાઇટલ શું મારશો? એક હતો દુઃખી પતિ જેનું નામ હતું ચેતન, એની આત્મકથા. મારી હું કરવા લખું લે એટલે હું આખા તમે ગામ ગાયના દુઃખી પતિ કરો છો. હા તો હવે બનાવી દેશો તું રોટલી આજે નો ફૂલે પતી ગયું એમાં થયું છે એવું, મારું જે મેન વેલણ છે ને કાલનો ખોવાય. મને મારવા ગઈ હતી ને એમાં એનું વેલાણ ઉરું ખોવાઈ ગયું કેવું કહેવાય ભગવાનની દયા લોકો મને અહીંયા મારવા આવે ને મારા ઘરવાળી તો વેલાણ ખોવાઈ જાય ખોવાઈ ગયું, બોલો. એટલે આમાં જો આટલી દયા છે કે ઘરવાળાએ જો આમ વેલાણ મળતું જ નથી હવે કાલ મને મારવા દોડી હતી કાલ હકીકતમાં મારવા દોડી ને તો વેલાણ ક્યાંક ખોવાઈ ગયું તો હવે નહીં મળે એ ફાઇનલ છે હું કીધું લઈ આવી. લઈ આવજે એ તને ખબર પડે ને કે આમાં બીજું આપણે હાલીને લેવા જવું અહીંયા કાંઈ નહીં. હવે ચીપીઓ મારની ચીપીઓ એટલે જોજે ચીપીઓ ખોવાઈ જાય છે જોજે ભગવાનની 1000 હાથ વાળો મારી આ માથે બેઠો છે તને કહું ને કે 1000 હાથ વાળો છે કોઈ વાળે છે ને આમ કરીને ન જાય સમજી ખાલી વાણંદ જ છે. ખાલી આનંદ જ જાય હા ખાલી વાણંદ જ જાય. એટલે હું કરસ પપ્પાને ફોન કર્યો. લે જો મેં કીધું તું ને હમણાં પપ્પાજીને ફોન કરશે હું કરોસ? જો આપણી આવ્યા ઓલા ઘરે ગયા હતા છે. અરે હેરાન થઈ ગયા એ કેવું છે તઈ યાર આવ્યા તઈ હેરાન થઈ ગયા કા હું થયું? તાઈ હવે ટ્રેનમાં હું પણ થયું? ચંપલ સોરાઈ ગયા ઓહો પનોતી ગઈ તો પનોતી ગઈ ભાઈ પનોતી ગઈ પનોતી આ પણ મારા 50 રૂપિયા ચંપલ હતા ઓહો બહુ મોંઘા પણ પનોતી તો ગઈ પણ એને ખુલ્લા પગે ઘરે જવું પડ્યું છે ને એવા ટાઈમ થોડા ચંપલ વાળા હોય કે ઈ વાતે સાચી હા 50 રૂપિયા કિંમત ન હોય પછી આમ કાકરામાં હલવું કેમ હા ને ખુલ્લા પગે ઘર સુધી જવું પડ્યું હોય. હમ. તો તો હેરાન થઈ ગયા ને સવારનો 5 વાગ્યાનો ટાઈમ હા આની પહેલા મમ્મી આવ્યા હતા ને તો મમ્મીના ચંપલ ટ્રેનમાં એક ચંપલ પડી ગયું તો બીજું નાખતા આવ્યા. ઓલી વખતે મમ્મીને એવું થયું તો આ વખતે પપ્પાને એવું થયું. હા. હવે કેમ કરવું હવે આમાં ચંપલ ઉપર પનોતી છે. તો હેરાન થઈ ગયા ને તઈ બરાબર એવું બધું છે હું કાવ્યો બેન હું કરે કાવ્યાબેન માં કાવ્યાબેન રમવા વહી ગઈ છે તમારે કેવું હાલે પહોંચી ગયા વ્યવસ્થિત ઘરે હા કઈ ચંપલ સિવાયની વ્યવસ્થિત પૂગી ગયા એમ કહેવાનું તો નથી આ ચંપલની ઉપાધિ છે ઈ તો લઈ લીધા હોય ને હવે તો. બીજા 150 ના લીધા ઓહો બહુ મોંઘા લીધા હો પણ હા, એ વખત કોઈ ઉપાડી જાય તો એ વાત સાચી એટલે નાની જીન બધાયની તપ 2000 વાળા લો ઓહો મમ્મીને સારું છે બે ને? આપણે 2000 વાળાય લેવું ટાઈમ આવશે એટલે 2000 વાળાય લેવું અરે પણ 2000 માં લઈને તો હાલવું ન પડે એમ ના મલાય એવા આવે? સ્કેટિંગ લઈ લેવાના હા ઈ રિમોટ વાળા રિમોટ વાળા હા ઈ વાત હા, છે. ખિસ્સામાં રિમોટ રાખો રિમોટ લાવો એટલે એની મેળે મેળે હાલો. વાહ ઈ હારું લે તઈ. આ ધારાની લઈ દેજો એવા એટલે એને હું શાક માર્કેટે હાલી મને તો સ્કૂટી લઈ દો ની. મારે ચંપલ નથી લેવા. તું પેલા સાયકલ વ્યવસ્થિત છે મને સાયકલ આવડે જ છે. પૂછો પપ્પાને, મને સાયકલ આવડે છે ને? બધુંય આવડે છે પપ્પા મોટરસાયકલ ને બધુંય આવડે ફટકારતા ફટકારતા. બાકી નાની જીન કેવું છે આંખમાં હવે એને સારું છે વાંધો નથી સારું થઈ ગયું ને હો હો બસ તો વાંધો નહીં તો કાવ્યાબેન આવતા લાગે. કાવ્યા બેન કાવ્ય અહીંયા આવ. અહીંયા આવ તારા હું લઈ આવ્યો ઓલા કાગળ કલર વાળા કાગળ લીધા લે મોઢું જ બતાય તો આની આવસ ને પણ આ બાજુ અરે નવ કલર લીધા નવ નવ કલર લીધા.
પેપર હો, કલર વાળા પેપર ક્રાફ્ટ ના. પછી પેલું ઓલું ફરફરીયું બનાવવા હું બાવળની ફૂલું ને એવું બધું લઈ આવ્યો બકરા લઈ આવ્યો. હા હો, અમે નાના હતા તેવું બનાવતા. કાવ તને એવું શીખવાડશે નાના. હું તને તારા સ્કૂલમાં કોમ્પિટિશન હોય ને ત્યારે બનાવવા થાય. હા ઈ વાત સાચી. ઈ સાચવીને મૂક દેવાનું બધું. હવે કેટલી આવવાનું છે? એ હવે બસ હવે નક્કી કરશું. ના બરાબર નક્કી કરીને કયો, અહીંયા બધાય રાહ જોવે છે. તો આમાં હું ટિકિટ મળે એ પ્રમાણે આવવું પડે ને ટ્રેનમાં તો લગ્નગાળામાં 29 તારીખ સુધી તો ભરચક છે બધી. બરાબર સારું હાલો બીજું. અમારે તો હું ખાઈ પીને જલસા, રામ રાજ્ય ને પ્રજા સુખી. એ પપ્પા ઉપર ગયા છે બંસરી વગાડવા. રિયાઝ કરવા ગયા રિયાઝ. હા ધાબે ઈ ઉપર. સારું છે. ઈ સારું ખારું તઈ. સારું થઈ ગયું આવજો. હા હા તો જો નાનાજીનો એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો જાતા જાતા. ચપ્પલ ચોરાઈ ગયા ને એ બહુ મોંઘા હતા, 50 રૂપિયાના હતા. બોલો, આ ચપ્પલ ચોરાઈ ગયા એટલે એને ત્યાં જુનાગઢથી ઘરે એને હાલીને જ આવવું પડ્યું. કારણ કે બીજું તો સવારમાં રિક્ષા કે કાંઈ હોય તો નહીં, કારણ કે 4 વાગે ઉતારી દે ટ્રેન, 4:30 પોણા 5. એટલે મહા મુસીબત થઈ ગઈ હતી. કોઈ લેવાવાળું આવે એમ નહોતું, એટલે મહા મુસીબત થઈ ગઈ હતી. તો આવી બધી મુશ્કેલીઓ પડી છે નાનાજીને, પણ પહોંચી ગયા. બરાબર. એમાં તું કેમ રોવા માંડી? હું તો કાંઈ રોતી નથી. તો ભલે. બોલો. તો હવે ચા પીવડાવવાની છે? અમે તો પી લીધી. હા મને ખબર જ છે કે તમે અમને મૂકીને પી જ લ્યો છો. કારણ કે તમે ચારે ટાઈમે છે ને તમારે બધી બહાર જવાનું બહુ થતું હોય છે. એવું છે. જ્યારે પણ ચા બનાવવાની થાય ને ત્યારે તમે બહાર જતા રહ્યો છો, એટલે અમે એકલા એકલા પી લઈએ છીએ. જો તો એ ખુશ કેવી થઈ ગઈ, જો તો. લ્યો. ખુશ થાવ તોય તકલીફ, નો થાવ તોય તકલીફ. તો હાલો ચા બનાવો, હાલો. હાલો તે બનાવી નાખે બીજું હું. તમે બનાવો ને હું પીવા. ના મારે એ નખરા નથી ના, કરવા. લ્યો ને, એ પછી મારો ટાઈમ આવશે એટલે હું બધું બનાવે યાર. તમે બહુ કે તમને બધું આવડે છે. ચા બનાવીને બતાવો મને ખબર પડે. નહીં મારે નથી ખબર પાડવી, હું બનાવે પછી નિરાયતા. અને એવી બને કે તાજ હોટલની ટૂંકી પડ્યો આપણી ચા. તો પહેલા તમારે મને તાજ હોટલમાં ચા પીવા લઈ જાય પછી હું એનો ટેસ્ટ કરું, પછી તમારે ચા બનાવવાની એનો ટેસ્ટ કરું. બસ પછી બસ હાલ મારો તું ચા પીને બનાવીને મારે તારે લપ નથી કરવી હાલ. તો જો મિત્રો નાનાજી હારે વાત કરી લીધી છે અને તમે સાંભળ્યું બધાએ, બરાબર ને? આવી રીતે હેરાન થયા છે મિત્રો. તો ચાલો મિત્રો, મારા વહાલા મિત્રો, આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને આવતીકાલે નવો વ્લોગ તમને મજા આવશે તો બધા જોજો. તો બધાને જય શ્રી કૃષ્ણ.